Yes. Now we go with improving. Wait a minute. Session number 35. આપણે આગળના સેશન પછીનો નેક્સ્ટ સેશન એન્ડ દેટ ઇઝ સેશન નંબર 35. હાઉ ટુ રાઇટ અ સ્ટોરી, ઇમ્પ્રુવિંગ ક્રિએટિવ રાઇટિંગ સ્કિલ્સ. કેવી રીતે સ્ટોરી લખવાની અને એને ઇમ્પ્રૂવ કેવી રીતે કરવાનું. એમાં તમને એક આખો હું PDF મોકલીશ જ, એટલે એમાં લખેલું જ છે હાઉ ટુ રાઇટ અ ગુડ સ્ટોરી. એનો પહેલો સ્ટેપ છે ગેટ ઇન્સ્પાયર્ડ. મતલબ સ્ટોરી લખવી હોય તો ક્યાંક ઇન્સ્પિરેશન તો જોઈએ ને, ક્યાંક એવું તમારા ધ્યાનમાં આવે, પછી એ કોઈ ઇન્સિડન્ટ છે કે કોઈ વસ્તુ છે જેનાથી તમે ઇન્સ્પાયર થાવ, એમાંથી તમારી ક્રિએટિવિટી ડેવલપ થાય કે હવે આ છે એને હું કેમ સ્ટોરીની જેમ બનાવી શકું, એને કેમ નરેટ કરી શકું. એટલે પહેલું તો તમારું સ્ટેપ છે યુ નીડ ટુ ગેટ ઇન્સ્પાયર્ડ. પછી ઇમ્પ્રૂવ યોર સ્ટોરી રાઇટિંગ સ્કિલ્સ. હવે એ ઇન્સ્પાયર થઈ ગયા પછી સ્ટોરીના જે સેન્ટેન્સીસ લખો છો એ ઇન્ટરેસ્ટિંગ હોય, નરેટિવ હોય, એમાં કેરેક્ટર્સને પણ નરેટ કરવાના હોય, એનું પણ ડિસ્ક્રાઇબ કરવાનું હોય, તો એ ડિસ્ક્રિપ્શન કે કરેક્ટ વર્ડ્સ વાપરીને તમે કરો એ પણ જોવાનું હોય. ડેવલપ યોર કન્ટેન્ટ. સ્ટોરી તમારે જેવડી બનાવી તો એનો કન્ટેન્ટ પણ હોવો જોઈએ ને, કયો ઇન્સિડન્ટ આવશે, એના પછી શું ફોલો થશે, એના પછી શું ફોલો થશે. એટલે એક કન્ટેન્ટ તમારે મગજમાં આખો રાખવો પડે કે ભાઈ કઈ રીતે આને ડેવલપ કરવું. અને પછી આ ત્રણેય સ્ટેપ કર્યા પછી એક વખત આખું રિવાઇઝ કરવાનું. હવે એની અંદર જે પહેલું જે સ્ટેપ આપ્યું છે, જે મેં હમણાં તમને શોર્ટમાં સમજાવ્યું, એમાં ગેટિંગ ઇન્સ્પાયર્ડ. ઇફ યુ વોન્ટ ટુ બી એબલ ટુ રાઇટ અ ગુડ short story or even a long one, then you have to keep your eyes and ears open at all times. તમારી આજુબાજુમાં કેટલી બધી વસ્તુ બનતી હોય ત્યારે તમારું ધ્યાન બધી જગ્યાએ રહેતું હોય તો એમાંથી ખબર નહીં ગમે ત્યારે તમે કોઈ વસ્તુથી ઇન્સ્પાયર થઈ શકો. લિસન ટુ ધ વર્લ્ડ એન્ડ લેટ ઇટ ઇન્સ્પાયર યુ. You may want to ask other people about their ideas about the world around them, as this story is going to be for many audiences, so do not base your tale on just your opinions. મતલબ તમારે એવી રીતની સ્ટોરી લખવાની કે જે ઘણા બધા લોકો વાંચવાના છે, એટલે એ લોકોને કેટલું ટચ કરે છે એટલી ઇન્ટરેસ્ટિંગલી લખો કે એ લોકોના ઓપિનિયન્સ બહુ સારા થાય, એ લોકોને એ વાંચવાનું ગમે. કારણ કે આપણે લખતા હોય છે તો મેની અ ટાઈમ્સ આપણે સ્ટોરીઝ કેટલા બધા લોકો આપણી સ્ટોરી વાંચવાના પણ છે એ આપણને ખબર જ છે. તો એ સ્ટોરી એવી રીતે બનવી જોઈએ. Now here are some great ways to gather details that may lead to short stories. અહીંયા ઘણા બધા ક્લૂઝ આપ્યા છે કે જેનાથી તમે કોઈ સ્ટોરી માટે ઇન્સ્પાયર થઈ શકો, જ્યાંથી તમને સબ્જેક્ટ્સ પણ મળી શકે. એમાં સૌથી પહેલું છે રીડ અ બુક. શું વાંચવાનું? બુક. રીડિંગ કેન હેલ્પ એડ્યુકેટ યુ ઓન વોટ અ વેલ પબ્લિશ્ડ બુક લુક્સ લાઇક. ઘણી બધી બુક્સ વાંચો, એમાંથી તમે ઇન્સ્પાયર થઈ જાઓ, એમાંથી તમારી વોક્યુબલરી પણ વધે. સેકન્ડ પોઈન્ટ છે નોટિસ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર ટ્રેટ્સ. હવે તમારી આજુબાજુમાં કેટલા બધા કેરેક્ટર્સ છે, એ કેરેક્ટર્સમાંથી તમે એટલું ઇન્સ્પિરેશન, ઘણાની બોલવાની સ્ટાઇલ અલગ હોય, ઘણા કોઈ પ્લાન્ટ સાથે પણ વાત કરતા હોય, ઘણાને એનિમલ્સ કેવી રીતે રાખતા હોય, ઘણાની વોઇસ ક્વોલિટી સાવ ડિફરન્ટ હોય, ઘણાના ઉચ્ચાર સાવ ડિફરન્ટ થતા હોય. તો આ બધું તમે જ્યારે નોટિસ કરો તો એમાંથી તમે કોઈ કેરેક્ટર ઇન્સ્પાયર થઈ શકે, તમે કોઈ કેરેક્ટરને ક્રિએટ કરી શકો. પે અટેન્શન ટુ યોર સરાઉન્ડિંગ્સ. તમે આજુબાજુમાં ગમે ત્યારે પાર્કમાં જાઓ, વોક કરવા જાઓ, લોકોની વચ્ચે જાઓ, એ લોકોને બધામાંથી તમે ત્યાં જો, એમાંથી તમને ઘણું ઇન્સ્પિરેશન મળે, એમાંથી પણ તમને ઘણા નવા આઈડિયાઝ મળી શકે. એટલે સરાઉન્ડિંગ્સમાંથી ઇમેજિનેશન મળે. દેન લિસન ટુ પીપલ વેન ધે ટોક. સાંભળો, લોકો જ્યારે વાત કરતા હોય ત્યારે તમે એને સાંભળો, એમાંથી તમને ઘણા બધા સેન્ટેન્સીસ નવા નવા, ઘણાની કહેવાની સ્ટાઇલ એવી હોય, એ લોકો રિપીટેડલી અમુક સેન્ટેન્સ બોલતા હોય, તો એ સેન્ટેન્સ માટે પણ તમે ઇન્સ્પાયર થઈ શકો. એટલે ઘણા ખબર છે ને, ઘણી બધી સિરિયલ્સ છે કાં ઘણા કેરેક્ટર્સ છે, તો એ કેરેક્ટર્સ આપણને યાદ એના અમુક ટિપિકલ સેન્ટેન્સીસ યાદ રહેતા, એટલે એવા કોઈ ક્લુ સેન્ટેન્સીસ મળે તો એનાથી પણ કેરેક્ટર હંમેશા યાદ રહેતું હોય અને તમે એક એવું કેરેક્ટર ક્રિએટ કરી શકાય. પછી છે કન્સિડર અ વોટ ઇફ સિનેરિયો. એટલે પોસિબિલિટીઝ શું થઈ શકે, જો આવું થાય તો, આમ થાય તો, એવી પોસિબિલિટીઝ જે થાય એને પણ તમે ઇમેજિન કરી શકો. કે સપોઝને આમાં આપ્યું છે વેન યુ ડુ પે અટેન્શન ટુ અ સ્ટોરી યુ હિયર or an image you see, ask yourself,
બટ વોટ ઇફ ઇટ હેપન્ડ લાઈક ધીસ ઇન્સ્ટન્ટ. હવે તમે કોઈ જુઓ તો કે આની બદલે આ સ્ટોરીનો એન્ડ આપ્યો હોય સપોઝને, અને એ એન્ડની બદલે આવો એન્ડ આપ્યો હોત તો, એવું પણ તમારા મગજમાં ઘણા વિચારો આવે. એટલે આ બધી વસ્તુઓ તમને શું કરે, ઇટ હેલ્પ્સ યુ ઇન રાઇટિંગ ધ ક્રિએટિવ. એટલે એ ક્રિએટિવિટી ડેવલપ કરવાનું કામ. પછી છે યુઝ યોર એક્સપિરિયન્સ. યસ, આપણે ઘણી વખત આપણા લાઈફના એક્સપિરિયન્સીસ છે, એ એક્સપિરિયન્સીસને પણ આ સ્ટોરીઝમાં શેર કરી શકીએ. રિફ્લેક્ટ ઓન અ સ્ટોરી યુ હર્ડ. ઓલવેઝ બી ઓન ધ લુકઆઉટ for stories that your friends or family members have told that would make great fiction. હવે ઘણીવાર કોઈ સ્ટોરી છે એમાંથી પણ ફિક્શન બનાવી શકાય. એ તમે સાંભળ્યું હોય ને એમાંથી તમે ઇમેજિન કરો કે ના, આ સ્ટોરી આવી રીતે નહીં, આની અંદર આવી રીતના કેરેક્ટર્સ કર્યા હોય તો એ પણ તમે આખું નવું બીજી સ્ટોરીઝમાંથી પણ તમે એ બનાવી શકો. અને લાસ્ટ બટ નોટ લિસ્ટ, ઇટ ઇઝ રીડ અધર સ્ટોરીઝ. ઘણી બધી જુદી જુદી સ્ટોરીઝ વાંચો, એમાંથી પણ તમે ઘણી બધું અલગ અલગ રીતે, ઘણા લોકો આપણે કહે છે ને કે મ્યુઝિકમાં એવું કરતા હોય કે જુદા જુદા સોંગ્સમાંથી થોડા થોડા પીસ લઈને નવો એક આખો અરેન્જ કરી નાખે. આપણે ક્રિએટિવ બનાવવાનું છે, એટલે સમથિંગ વિચ ઇઝ નોટ ડન ઇન ધ પાસ્ટ. પણ આવી રીતના અલગ અલગ સ્ટોરીઝ, શોર્ટ સ્ટોરીઝમાંથી પણ એક નવી નોવેલ બની શકે છે. કાં તમે ક્લાસિક્સ વાંચો, કન્ટેમ્પરરી અત્યારની જે સ્ટોરીઝ હોય, અત્યારની લાઈફસ્ટાઈલની સ્ટોરીઝ વાંચો, અને એમાંથી તમે સ્ટોરીઝ બનાવી શકો. હવે છોકરાઓ, તમને એવું લાગશે કે આ સ્ટોરી બનાવવાનું ને આ બધું છે એ અત્યારે અમને મિકેનિકલની અંદર શું કામ આવવાનું? આ બનાવવાની પાછળ એટલું જ કે તમારી ક્રિએટિવિટી વધે. ક્રિએટિવિટી વધવાથી તમારો થોટ પ્રોસેસ વધતો હોય. થોટ પ્રોસેસ વધે એટલે તમે એમાં જે પ્રેક્ટિકલ ફિલ્ડની અંદર પણ કંઈક નવું કરી શકો, એમાં પણ તમે કંઈક નવી વસ્તુ શોધી શકો. સાઇમલ્ટેનિયસલી તમારી જે રાઇટિંગ સ્કિલ્સ છે એ એટલી ઇમ્પ્રૂવ થાય કે તમે કોઈ સાથે એવી રીતના ઇમેજિનરી, તમારી ઇમેજિન્સના પ્રમાણે બી તમે ક્રિએટિવિટી વધારો તો કોઈ સાથે વાતચીતમાં પણ એટલું ઇમ્પ્રુવમેન્ટ થાય. મેં તમને એડવાન્ટેજીસ તો પહેલાં સમજાવ્યા જ છે, પણ આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. આ જે કોર્સ આખો બનાવ્યો છે એની પાછળ બહુ લોજિક છે, એની પાછળ બહુ સમજ છે, બરાબર? એટલે આપણે ઇન્ટરેક્શન્સ થશે ત્યારે તમારા આવા કાંઈ પણ ડાઉટ્સ હશે હું બધા સોલ્વ કરી દઈશ. પણ અત્યારે એવું ન સમજતા કે મેડમ આ વાંચે છે અને આ સમજાવે છે, આનું કાંઈ ઇમ્પોર્ટન્સ નથી, જોયા વગર એમને જવા દઈએ, નહીં, એવું ન કરતા સમજજો હું જે સમજાવું, બરાબર? મારી પાસે કંઈ ઓપ્શન નથી, હું પ્રેક્ટિકલ તમને ડ્રોઈંગ્સ નથી બતાવી શકવાની. આપણો સબ્જેક્ટ જ એવો છે કે જે ડિસ્ક્રિપ્ટિવ છે, એટલે મારે તમને આવી જ રીતના સમજાવવું પડે, બરાબર? હવે એમાં જ સેકન્ડ પોઈન્ટ છે ઇમ્પ્રુવિંગ ક્રિએટિવ રાઇટિંગ સ્કિલ્સ. હવે એમાં પાછા ઇમ્પ્રૂવ કરવા માટે પ્રેક્ટિસ ડિસ્ક્રાઇબિંગ પીપલ, એનિમલ્સ, થિંગ્સ અને લેન્ડસ્કેપ્સ. તમે કદાચ અશ્વિની ભટ્ટને એવા કોઈ રાઇટર્સની સ્ટોરીઝ વાંચી હશે ને, તો એક એક કેરેક્ટરને, એના એક ફીચર્સને, એની સ્કિનને, એના ડ્રેસિંગને, ઇવન એનું ફેશિયલ એક્સપ્રેશન્સને એટલા સચોટ શબ્દોથી નરેટ કરેલા. એટલે તમારે એ પ્રેક્ટિસ કરવી પડે. એમ સીધું ના આવે, પણ એ અમુક વખતે તમે જ્યારે પ્રેક્ટિસ કરો, એ જ તમારી પ્રેક્ટિસ કદાચ તમને પ્રોડક્ટને ડિસ્ક્રાઇબ કરવામાં પણ હેલ્પફુલ થાય. ઓકે, અહીંયા જે આપણે પહેલું કરવાનું છે એમાં પહેલાં આ પ્રેક્ટિસ કરવાની. પછી ફોકસ ઓન રાઇટિંગ ઇન એન ઇન્ટરેસ્ટિંગ વે. હવે એક સિમ્પલ સેન્ટેન્સ મોનોટોનસલી તમે એ જ વર્ડ્સ, સેન્ટેન્સીસ બનાવો, એક સરખા બનાવો, તો 3-4 સેન્ટેન્સ વાંચીને કંટાળો આવવા માંડે, એટલું ઇન્ટરેસ્ટિંગ ન લાગે. એટલે જ્યારે એને ઇન્ટરેસ્ટિંગ વે, કંઈક એની પાછળ રહસ્ય થતું હોય અને કાં બહુ સરસ રીતે એકદમ એ જ વસ્તુને એવી રીતે પ્રેઝન્ટ કરવામાં આવે તો એ જે રીડર છે એનો ઇન્ટરેસ્ટ જળવાઈ રહે. આપણે કહે છે ઘણી બધી વખત અમુક પિરિયોડિકલ્સની અંદર, જેમ કે ચિત્રલેખા કે એવું આવતું હોય, એમાં સ્ટોરી આવે, એ સ્ટોરીનો એન્ડ એવી રીતે મૂક્યો હોય કે તરત આપણા મગજમાં આવવા માંડે કે હવે નેક્સ્ટ એપિસોડમાં શું થશે, નેક્સ્ટ જે આવશે એમાં શું થશે. એટલે આ ઇન્ટરેસ્ટિંગ વેથી પ્રેઝન્ટ કરવું પડે. ઓલવેઝ ગ્રામેટિકલી કરેક્ટ હોવી જોઈએ. સ્ટોરીઝની અંદર ક્યાંય ગ્રામેટિકલ મિસ્ટેક્સ ન હોવી જોઈએ. આમાં જો ધેર ઇઝ લેસ વોટર ઇન ધ લેક ધીસ યર. હવે ધેર ઇઝ લેસની બદલે ફ્યુઅર વોટર ન આવે. ફ્યુ વર્ડ એના માટે વપરાતો જ નથી. ફ્યુ તો એવું છે, કાઉન્ટેબલ વર્ડ છે, એટલે એમાં જેને કાઉન્ટ કરી શકાતા હોય એમાં મેનીને ફ્યુ કરી શકાય, પણ અહીંયા લેસ અને મોર એમ જ વપરાય, બરાબર? એટલે એ કરેક્ટ ને છે.
એવું એનો ત્રીજો આપ્યો છે, વોટર ઇઝ ફ્યુઅર ધીસ યર. આવા સેન્ટેન્સીસ ન ચાલે, આ બધા ગ્રામેટિકલી રોંગ સેન્ટેન્સ છે. એટલે સ્ટોરીમાં પણ એ ખાસ ધ્યાન રાખવાનું કે ગ્રામેટિકલ તમે પ્રોપર હોવા જોઈએ. પછી ફોર્થ પોઈન્ટ એ આવે છે, ડેવલપ યોર પોઈન્ટ ઓફ વ્યૂ. નાઉ મોસ્ટ શોર્ટ સ્ટોરીઝ આર રિટન ઇન ફર્સ્ટ, સેકન્ડ ઓર થર્ડ પર્સન્સ પોઈન્ટ ઓફ વ્યૂ. ઇફ યુ આર સ્ટાર્ટિંગ આઉટ યુ શુડ સ્ટીક ટુ વન પોઈન્ટ ઓફ વ્યૂ. મતલબ એક તમે સ્ટોરી ચાલુ કરી, એમાં તમે પોતે ફર્સ્ટ પર્સન મતલબ પોતાની આઈથી, એટલે તમે જ કેરેક્ટર છો અને તમે આઈથી શરૂ કરો છો, આખી સ્ટોરીમાં કન્ટિન્યુટી આઈથી રહેવી જોઈએ. થર્ડ પર્સનથી કરો એટલે હી શી, મતલબ દેટ કેરેક્ટર ઓર ધી અધર કેરેક્ટર. કોઈ ત્રીજા કેરેક્ટરથી થતી હોય તો એ થર્ડ પર્સન, તો એ કન્ટિન્યુએશન રહેવું જોઈએ. અને સેકન્ડ પર્સન મતલબ યુ, તમે સામેવાળી વ્યક્તિને જ આખી વાત કરતા હો, યુ એનાથી શરૂઆત કરતા હોય. એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે કે જો સ્ટોરી ફર્સ્ટ પર્સનમાં હોય, સેકન્ડ પર્સનમાં હોય કે થર્ડ પર્સનમાં હોય, તમે જે ઇમેજિન કરીને લખો એની કન્ટિન્યુટી રાખવી જોઈએ. એટલે તમારો પોઈન્ટ ઓફ વ્યૂને તમારે ડેવલપ કરવો જોઈએ. મોસ્ટ શોર્ટ સ્ટોરીઝ આર રિટન ઇન ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પર્સન્સ. સો વન્સ યુ ડિસાઇડ તો યુ હેવ ટુ સ્ટીક એકોર્ડિંગ. બરાબર. Now a sample of story written from the point of view of first person. એક 3-4 લાઈનનું આખું આપ્યું છે, હું તમને રીડ કરીને બતાવું છું. આ ફર્સ્ટ પર્સનની છે. The night was chilly. I remained still, refusing to shiver. જો અહીંયા કેરેક્ટર આઈ પોતાની જ વાત કરે છે. Any movement would be heard by the preternatural prey. I stopped. See, the words are difficult, પણ if you will read the story, you will come to know કે એમાં he is talking about himself only. Even my breathing was slow, મારું breathing slow and regulated, so as not to mist in the unnaturally cold air, though my heart wanted to hammer its way out of my chest. So આખી સ્ટોરી ફર્સ્ટ પર્સનમાં જે કાંઈ વાત કરી છે એ ફર્સ્ટમાં જ છે. એમ જ આવી જ રીતના જો યુથી આખી વાત કરવામાં આવે તો એનાથી થવી જોઈએ. હી મતલબ કોઈ કેરેક્ટર છે, રાહુલ છે કે ફરહાન છે, વોટેવર કોઈ પણ કેરેક્ટર છે એનાથી વાત થતી હોય તો એને મતલબ આખી કન્ટિન્યુટી જળવાવી જોઈએ. ઓકે, સો દેટ વોઝ ટીલ ધ ફોર્થ પોઈન્ટ.